એ પહેલા હિતલ પારેખ અમારી સાથે જોડાયેલા છે, ત્યાંથી કઈ અપડેટ્સ આપી રહ્યા છે હિતલ? દીક્ષિતા, હું દીક્ષિતા, અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ભાજપના પ્રદેશ મહામંત્રી છે રજનીભાઈ પટેલ છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે અને ઋષિકેશ પટેલ, આ ત્રણ મહાત્મા મંદિરમાં જે જગ્યાએ શપથવિધિ યોજાવાની છે એ હોલની મુલાકાતે સીધા આવ્યા છે અને આ મુલાકાત દરમિયાન સીધી રીતે જોવા જઈએ તો જે વ્યવસ્થાનો પાર્ટ છે એ વ્યવસ્થા કેવી રીતે કરવાની, કયા પ્રકારનું બેઠક વ્યવસ્થા થશે, સાથે સાથે હોર્ડિંગ્સ માંડીને તમામ જે નાની જે વસ્તુઓ છે એને આખરી ઓપ આપવા માટે તેઓ અહીંયા સીધી રીતે આવ્યા છે. એટલે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે સીધી રીતે હાજર છે, કારણ કે રાજ્ય સરકારનો કાર્યક્રમ છે એ સરકારનો કાર્યક્રમ કેવી રીતે કરવામાં આવશે, શું કરવામાં આવશે, ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા પણ તેમની સાથે હાજર છે. એટલે એની ચર્ચા અત્યારે ક્યાંક ને ક્યાંક થઈ રહી છે. સ્વાભાવિક છે કે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ છે. કેન્દ્રીય નેતૃત્વ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી પોતે આવી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યા છે અને CR પાટીલ જેપી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા આવી રહ્યા છે. અત્યારે જે સમગ્ર પ્લાન છે એ પ્લાન મહાત્મા મંદિરનો જે પ્લાન છે એમાં બેઠક વ્યવસ્થા કેવી રીતે થશે એ સમજાવવાનો પ્રયત્ન જે માર્ગ મકાનના સચિવ છે તેમના દ્વારા સીધી રીતે કરવામાં આવી રહી છે. બંને મંત્રીઓ આ આખી સમગ્ર બેઠક વ્યવસ્થાને સમજી રહ્યા છે અને તેમના પોતાનું માર્ગદર્શન છે સીધી રીતે આપી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ સીધી જે જવાબદારી છે એ જવાબદારી આવતીકાલ માટે ખૂબ મહત્ત્વની છે, કારણ કે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એ માટેની આ તૈયારીઓ છે ને એ તૈયારીઓ પરિપ્રેક્ષમાં આ ચર્ચા અત્યારે ચાલી રહી છે. જે સીધી રીતે દ્રશ્યો છે એ દ્રશ્યોમાં જે પ્રકારે કેટલા લોકો આવશે, VVIP આવશે, VVIP માટે સોફા મૂકવામાં આવશે, બાકીના માટે જે ખુરશીઓ છે કયા વિભાગમાં કઈ રીતે બેઠક વ્યવસ્થા થશે એ તમામની ઝીણામાં ઝીણી વસ્તુ કહી શકાય એની વ્યવસ્થા અત્યારે સમજવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક બંને મંત્રીઓ કરી રહ્યા છે અને પોતાના સૂચનો જે છે એ સૂચનો પણ સીધી રીતે આપી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના ભાગરૂપે આ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. સ્વાભાવિક છે કે જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ સરકારના પ્રોટોકોલમાં જે પ્રોટોકોલ અધિકારી છે તેઓ પણ અહીંયા હાજર છે, કારણ કે તમામ લોકોનો જે પ્રોટોકોલ જાળવવાનો હોય છે એ પ્રોટોકોલ જાળવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે અને એ અંતર્ગત સીધી રીતે આ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું દીક્ષિત ચોક્કસ કહી શકાય કે જે આખરી ઓપ છે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અત્યારે જ જે પ્રકારે સ્ક્રીન છે એ સ્ક્રીનમાં જે પ્રકારે ગુજરાતનું ગૌરવ કહી શકાય એ પ્રકારના મૂકી દેવામાં આવે છે, સ્પીકર પણ મૂકવામાં આવે છે અને અહીંયા જો આ જે હોલ છે આ જગ્યાએ બેઠક વ્યવસ્થા થશે. એક તરફ રાજ્યપાલ હશે, એક તરફ શપથવિધિ લેતો મંત્રી શપથ લેશે, પોતાની ગુપ્તતાના શપથ લેશે એ અને અહીંયા જ તમામ મંત્રીમંડળના સભ્યો જેમને શપથ ગ્રહણ કરવાના છે એ આ સ્ટેજ ઉપર બેસશે. એટલે ક્યાંક ને ક્યાંક આ તમામ પ્રકારની વ્યવસ્થાને આખરી ઓપ સીધી રીતે અત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી અહીંયા સીધી રીતે દીક્ષિતા જોઈ રહ્યા છે અને પોતાનું માર્ગદર્શન આપી રહ્યા છે કેવી રીતે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ શકે. જી દીક્ષિતા. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા